નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ભક્તિરાસમાં। આજે આપણે હનુમાન જન્મોત્સવની પૂજા પદ્ધતિ, મહત્વ અને સંપૂર્ણ માહિતી જાણીશું। ભારતીય સનાતન સંસ્કૃતિમાં દરેક તહેવાર પોતાની અંદર આધ્યાત્મિક ચેતના, શ્રદ્ધા અને જીવનના દર્શનનો ગહન સંદેશ ધરાવે છે। આ પવિત્ર તહેવારોમાંનો એક હનુમાન જયંતી છે, જે ભગવાન રામના પરમ ભક્ત, અસાધારણ યોદ્ધા અને મુશ્કેલીઓના તારણહાર ભગવાન હનુમાનની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર હનુમાનજીને ભગવાન શિવનો રુદ્ર અવતાર માનવામાં આવે છે, જેમને ધર્મનું રક્ષણ કરવા માટે વાંદરાના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો। તેમનું જીવન એ સત્યનો પુરાવો છે કે જ્યારે ભક્તિ અને સમર્પણને શક્તિ સાથે જોડવામાં આવે છે, ત્યારે અશક્ય પણ શક્ય બને છે। ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવતો આ તહેવાર તે દિવ્ય ક્ષણની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યારે પવનના પુત્ર હનુમાન અંજની માતાના ગર્ભમાંથી જન્મ્યા હતા। હનુમાન જયંતીનો પવિત્ર તહેવાર ચૈત્ર પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે। કેલેન્ડર મુજબ ચૈત્ર પૂર્ણિમા 2 એપ્રિલે 2026ના રોજ આવે છે। હનુમાન જયંતી 2 એપ્રિલ ગુરુવારના રોજ ઉજવવામાં આવશે। હનુમાનના બાળપણના મજાક તેમના દિવ્યતાને પ્રતિબિંબ કરે છે। એક પ્રખ્યાત દંતકથા અનુસાર બાળપણમાં તેમને સૂર્યને લાલ ફળ સમજીને ગળી ગયા હતા। આનાથી સમગ્ર બ્રહ્માંડ અંધકારમાં ડૂબી ગયું। દેવતાઓની વિનંતી પર તેમણે સૂર્યને મુક્ત કર્યો। આ ઘટના તેમની અપાર શક્તિનો પુરાવો છે। હનુમાન જયંતી પર પવનના પુત્ર હનુમાનજીનું ધ્યાન કરવાનું હોય છે। મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતમ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુત મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે। મતલબ કે હું પવનના તે પુત્ર શ્રીરામના સંદેશવાહક, જે મન જેટલા ઝડપી, ઇન્દ્રિયોને વિજેતા અને જ્ઞાનીઓમાં અગ્રણી છે, તેનો આશ્રય લઉં છું। હનુમાનજીનું આખું જીવન ભગવાન શ્રીરામની સેવામાં સમર્પિત હતું। તેમના માટે શક્તિ, જ્ઞાન અને સિદ્ધિઓ ફક્ત સાધન હતા। તેમનો મુખ્ય ઉદ્દેશ ભગવાનની સેવા કરવાનો હતો। તેમણે ક્યારેય અહંકારથી પોતાની શક્તિ પ્રદર્શિત કરી નથી, પરંતુ દરેક કાર્યમાં નમ્રતા અને સમર્પણને પ્રાથમિકતા આપી છે। ગોસ્વામી તુલસીદાસે તેમને મહાપ્રભુ અને મહાતપસ્વી કહ્યા, જે આજે પણ આ બ્રહ્માંડમાં તેમના ત્યાગ અને સેવાના આદર્શોને કારણે અસ્તિત્વ ધરાવે છે। આ જ કારણ છે કે તેમની પૂજા ફક્ત શક્તિના પ્રતીક તરીકે જ નહીં, પરંતુ એક આદર્શ ભક્ત તરીકે પણ થાય છે। હનુમાનજી જયંતી પર જન્મેલા કષ્ટમોચન તરીકે પૂજનીય હનુમાન તેમના ભક્તોના બધા દુઃખ દૂર કરવા માટે માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે નકારાત્મક શક્તિઓ એવા ઘરમાં પ્રવેશી શકતી નથી જ્યાં હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવામાં આવે છે। તેમનું નામ પોતે જ એક દૈવી મંત્ર છે, જે ભય, દુઃખ અને તકલીફોને દૂર કરવામાં સક્ષમ છે। હનુમાન જયંતી પર સવારે સ્નાન કરી ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો। હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવો અને નિર્ધારિત પૂજા કરો। પૂજામાં ખાસ કરીને સિંદૂર અને ચમેલીનું તેલ, લાલ ફૂલ, ગોળ અને ચણા, બુંદીના લાડુ વગેરે અર્પણ કરો। આ દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ, બજરંગ બાણ પાઠ વગેરે કરો। ઉપવાસ કરો અને સાંજે પ્રસાદનું વિતરણ કરો અને તેનું સેવન કરો। મંદિરોમાં ભજન, કીર્તન, સતત પાઠ અને વિશેષ આરતીઓનું આયોજન કરવામાં આવે છે। આ બધામાં ભાગ લેવાનું ભૂલશો નહીં। હનુમાનજી આપણને પ્રેરણા આપે છે કે સાચી શક્તિ બીજાના કલ્યાણમાં રહેલી છે। તેમણે હંમેશા ધર્મનું રક્ષણ કરવા અને ભગવાનની સેવા કરવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો। તેઓ આપણને શીખવે છે કે અહંકારનો ત્યાગ કરીને અને સમર્પણ સાથે કાર્ય કરીને આપણે જીવનમાં સફળતા અને સંતોષ બંને પ્રાપ્ત કરીએ છીએ। હનુમાન જયંતી એક આધ્યાત્મિક પ્રસંગ છે, જે જીવનને યોગ્ય દિશા આપે છે। આ પવિત્ર દિવસે
જો આપણે હનુમાનજીના આદર્શોને આપણા જીવનમાં સમાવીએ તો આપણું જીવન ચોક્કસપણે સુખ, શાંતિ અને સફળતાથી ભરાઈ જશે. છેલ્લે સકલ ગુણ નિધાનમ વન રમણ દિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વત જાતમ નમામી. હું શ્રી હનુમાનજીને નમન કરું છું, જે અપાર શક્તિના નિવાસસ્થાન છે, જેનું શરીર સોનાના પર્વત જેટલું તેજસ્વી છે, જે રાક્ષસોના રૂપમાં જંગલ માટે અગ્નિ છે, જે જ્ઞાનીઓમાં સર્વોચ્ચ છે, જે બધા ગુણોના મૂર્ત સ્વરૂપ છે, જે વાંદરાઓના સ્વામી છે અને પવનના પુત્ર શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય માતાજી, જય શ્રી રામ.